નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. આજે તમે મારી પાછળ જોઈ રહ્યા છો પહેલા તબેલા અને ખેતરની માટીના ઠેપાઈ દેખાડતો ત્યાં કઈ જગ્યા ઉપર આવી ગયા. તો મિત્રો, આજે અમે ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ખંભાળિયા તાલુકાનું મોવાણ ગામ છે. નવી મોવાણ ગામની અંદર જે સમૃદ્ધ તીર્થધામ કહે છે એ ખરેખર સમગ્ર ભારતની અંદર જેટલા દેવી દેવતાઓ છે ને એને ટોટલી અહીંયા તમને જોવા જઈએ. સમૃદ્ધામની અંદર ઘણી બધી વિશેષતા છે અને ઘણું બધું રહસ્ય પણ છુપાયેલું છે. તો આપણે અત્યારે ગેટ ઉપર થઈ આગળ જઈ તમને અંદરનો નજારો બતાવી અને ત્યાર પછી આગળ વધીએ. વેતક એવો આહ્લાદક નજારો છે અને એવી અહીંયા દર્શન કરવાની મજા આવે. અંદર ગેટની કરતાં વેતક જમણી બાજુ સમૃદ્ધ તમને સીધા દર્શન દે અને એની સામે સેમ ટુ સેમ તમને મારી પાછળ દેખાય મહાદેવ, દેવોનો દેવ મહાદેવ ભોળિયાનાથ પર દર્શન દે. અને અહીંયા 12 જ્યોતિર્લિંગ છે, કૃષ્ણ અવતાર છે, વિષ્ણુ અવતાર છે, રામા અવતાર છે. બધા અવતારના આની અંદર તમને જોવાલાયક મૂર્તિઓ મૂકી છે અને વિવિધ વસ્તુઓ એવું તમને જોઈ અને આનંદ થાય. અને પહાડની અંદર જે ભૂઈ હોય એ છે. પછી આખી રામાયણ રામ જન્મથી કરી આ બધીની ઉત્પત્તિ હશે એ તમને આ વિડીયોના પાછળના ભાગમાં બતાવવામાં આવશે. અને અહીંથી તમે લ્યો તો 12 જ્યોતિર્લિંગ જે આખા ભારતની અંદર જ્યાં જ્યાં છે એ જ ટાઈપનું મંદિર, એ જ ટાઈપની લિંગ અને એ જ ટાઈપના કોઠી રડા. તો આ સમૃદ્ધ ધામની ઘણી બધી વિશેષતા છે, પણ મારી ચેનલની અંદર છે ને આવા વિડીયો નથી આવતા, એટલા માટે આપણે જાજો કંઈ નથી કરતા. પણ આ ફરતા રાઉન્ડનો વિડીયો જે અંદર મૂર્તિ છે બધા ભગવાનના અવતારની એ તમને પાછળના વિડીયોમાં જઈ જોઈ લો. ખાંડણી એમ બાંધ્યા કૃષ્ણ ભગવાન દાદા સાથે હતા એને કાશી મૂકો વગાડશે તો દૂધ લઈને પકડાય.
કાયદેસરનું ભોયરું હોય એવું જ છે. હમ. મૂકવાની છે આ ભોયરું એટલે ઓલાથી અંધારાવાનું છે. લાઈટ નથી નકર ભરતી હોય. હમ. હા હાય ભોયરામાં તો હોતા હે બધા ઋષિ મુનિઓ તપસ્યા કરે. મિત્રો જોયું ને, સમૃદ્ધામ ગામ મોવાણ ભારતના સમગ્ર ભારતના દેવી દેવતાઓનો અહીંયા વાસ છે અને ખરેખર 33 કરોડ દેવ કહીને તો એ કહેવાય. હજી તો આમાં કેટલું બધું આ વિડીયોની અંદર છે ને, પછી અંદર જે ભોયરાન છે એની અંદર ગરમી થતી હતી અને મોકે આજની આ કામ કંઈક એવું હાલતું હતું, લાઇટનો કાપ હતો એટલા માટે આપણે લાંબુ એટલું બધું શૂટિંગ કરેલ નથી. પણ જે તમે જોયું છે ને એ તો હજી ખાલી એક જ ભાગ જોયો. આવા તો હજી 9 ભાગ ત્યાં જોવાના તમારે બાકી છે. તો હજી તો કામ ત્યાં ચાલુ છે. એ બધું કામ પૂરું થઈ જાય ને ત્યાર પછી એક આપણે જોરદાર વિડીયો બનાવવા જવો છે. અને હજી જે રાઉન્ડ અટાણે બની ગયો ને એનો એ 9મા ભાગનો વિડીયો છે. હજી તો બીજા 9 ભાગ આવીએ, 10 ભાગ આવા હોય એટલે સમજો કેટલું ત્યાં એટલી બધી મૂર્તિ છે, કોઈ પણ ભગવાન બાકી નથી. તો આ વિડીયોને આપણે અહીંયા જ સમાપ્ત કરી અને કાલે ફટાફટ ટકાટક વિડીયો માટે તૈયાર રહેજો. જોઈને તમને જલસો આવશે. ચોમાસાની સિઝન નજીક આવતી જાય છે તો ખેડૂત મિત્રને શું પગલાં લેવાની વિશેનો કાલે વિડીયો બનાવશું. આવજો બધાને જય દ્વારકાધીશ.